પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। આ ચૂંટણીના તમામ મતદાર મથકો પર વ્હીલચેરનો અભાવ હોવાથી વયોવૃદ્ધ તેમજ અશક્ત મતદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। તંત્રની બેદરકારીને લઈને મતદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો। પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું। જિલ્લામાં પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા તેમજ રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પેટા ચૂંટણી માટે 745 બૂથ પર મતદાન યોજાયું હતું। ત્યારે આ ચૂંટણીના મતદાન મથકોને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર અસુવિધાઓ જોવા મળી હતી। મતદાન મથકો પર આવતા અશક્ત અને વયોવૃદ્ધ મતદારો માટે ફરજિયાત વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ રાખવાની હોય છે, પરંતુ જિલ્લાના એક પણ મતદાન મથક પર વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વયોવૃદ્ધ અને અશક્ત મતદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।